હવે તમારી પાસે વોટર આઈડી છે એટલે તમે મત આપી જ શકશો એવું બિલકુલ જરૂરી નથી. આ માટે તમારું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે અને ચૂંટણી પહેલા દરેક લોકોએ ચેક કરી લેવું જોઈએ કે તેમનું નામ મતદાર યાદીમાં છે કે નહીં, એટલે મતદાનના દિવસે કોઈ ગડબડ ન થાય. હવે આ ચેક કેવી રીતે કરવું એ હું તમને આજના વિડીયોમાં જણાવીશ. તમે આવી ગયા છો vtvgujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. લોકસભા ચૂંટણીની 543 બેઠકો પર 19 એપ્રિલથી 7 તબક્કામાં મતદાન થશે અને 4 જૂનના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આપણા ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે 7 મેના રોજ 26 બેઠકો પર મતદાન થશે. વોટ આપવા માટે તમારું નામ વોટર આઈડીમાં હોવું જરૂરી છે અને તે તમે ઘરે બેઠા કેવી રીતે કઢાવશો આ માટેનો વિડીયો મેં આ પહેલા બનાવ્યો હતો, જેની લિંક તમને કમેન્ટ બોક્સમાં મળી જશે અથવા તો આ વિડીયો પૂરો થશે ત્યારે સ્ક્રીન પર તમને દેખાઈ જશે. હવે વોટ આપવા માટે ફક્ત વોટર આઈડી જરૂરી નથી, આ માટે તમારું નામ મતદાર યાદીમાં હોવું પણ જરૂરી છે. જો તમારું નામ મતદાર યાદીમાં નહીં હોય તો તમે વોટ આપી શકશો નહીં. હવે પ્રશ્ન એ થાય કે મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું? તો ડોન્ટ વરી, એના માટે જ હું આ વિડીયો લઈને આવી છું. કેટલીક વાર લોકોને ખબર જ નથી હોતી કે તેમનું નામ મતદાર યાદીમાંથી રદ થઈ ગયું છે અને જ્યારે તેઓ વોટ આપવા જાય ત્યારે ખબર પડે કે મતદાર યાદીમાં તેમનું નામ જ નથી. અને તમારી સાથે આવી ઘટના ન બને એટલા માટે તમે આજે જ ચેક કરી લો કે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમે ઘરે બેઠા તમારા સ્માર્ટફોન કે લેપટોપમાંથી તમે આ ચેક કરી શકો છો. મતદાર યાદીમાં ઓનલાઈન નામ ચેક કરવા માટે સૌથી પહેલા તમને આ સ્ક્રીન પર દેખાતી વેબસાઇટ પર જાઓ. હવે તમારી સ્ક્રીન પર વોટર સર્વિસ પોર્ટલ ખુલશે અને મતદાર યાદીમાં નામ શોધવા માટે તમને 3 વિકલ્પો મળશે: સર્ચ બાય ડિટેલ, સર્ચ બાય EPIC અને સર્ચ બાય મોબાઈલ. જો સર્ચ બાય ડિટેલ્સમાં જઈને ચેક કરો છો તો તેમાં પહેલા તમારું રાજ્ય પસંદ કરો, એ બાદ ભાષા સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે. હવે પર્સનલ ડિટેલ્સમાં તમારું નામ, સરનેમ, તમારા રિલેટિવ એટલે કે તમારા પિતા અથવા પતિનું નામ અને સરનેમ લખો. એ બાદ તમારી ડેટ ઓફ બર્થ અને જેન્ડર સિલેક્ટ કરીને નીચે લોકેશન ડિટેલમાં તમારો જિલ્લો અને વિધાનસભા માટે તમારો મત વિસ્તાર પસંદ કરી કેપ્ચા કોડ એન્ટર કરીને સર્ચ પર ક્લિક કરો. આ સિવાય સર્ચ બાય EPIC નો ઓપ્શન પસંદ કરશો તો તેમાં સૌથી પહેલા ભાષા પસંદ કરો. એ પછી EPIC નંબર અને રાજ્ય પસંદ કરીને કેપ્ચા કોડ એન્ટર કરીને સર્ચ પર ક્લિક કરો. સર્ચ બાય મોબાઈલ ઓપ્શન પસંદ કરશો તો તેમાં સૌથી પહેલા રાજ્ય અને ભાષા પસંદ કરી આ પછી તમારો રજિસ્ટર મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરીને સર્ચ પર ક્લિક કરો. નીચે તમને તમારું નામ, રાજ્ય, ઉંમર, જિલ્લો, મતદાર વિસ્તાર સહિત દરેક માહિતી સ્ક્રીન પર દેખાશે અને વ્યૂ ડિટેલ્સ પર ક્લિક કરશો તો ડિટેલ્સ ઓફ વોટર કરીને બધી જ માહિતી તમારી સ્ક્રીન પર તમને દેખાઈ જશે. ધ્યાન રાખો કે આ પ્રક્રિયા માટે તમારો નંબર પહેલેથી જ રજીસ્ટર થયેલો હોવો જરૂરી છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો ન્યૂઝ પ્લસ ઓનલી ઓન vtvgujarati.com.